હર હર મહાદેવ મિત્રો આજે આપણે વાત કરીશું અખંડ સોમવારનું વ્રત કરતી સ્ત્રીઓને સવારે નાહી ધોઈ અને મહાદેવજીની પૂજા કરવી અને પછી ઘેર આવી ઘીનો દીવો કરવો તથા પછી વાર્તા સાંભળવી. કથા વાર્તા સાંભળવા બાદ જમવું. મિત્રો, આ વ્રત ઘણા લોકો કરતા હોય છે, પણ મિત્રો આ વ્રત હાવ ભાવથી કરીએ તો આનો શું ફાયદો થાય છે એ ભાગ્યે જ કોઈક માણસને ખબર હોય છે. મિત્રો, આપણે આ વ્રત વિશેની એક કથા સાંભળીશું. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. મિત્રો, ભારત વર્ષમાં ચિત્રવર્મા નામે એક રાજા રાજ કરતો હતો. તે બહુ દયાળુ અને ધાર્મિક વૃત્તિનો હતો. તે દિન દુખિયાને અન્નદાતા અને વસ્ત્ર આપતો, ગૌ બ્રાહ્મણોની સેવા કરતો તથા પ્રજાને પોતાના બાળકની માફક સાચવતો. આમ છતાં તેને એક પણ સંતાન ન હતું. આથી રાજા રાણી હંમેશા ઉદાસ રહેતા. તેમના દિલમાં આ દર્દ કોરી ખાતું હતું કે હે ભગવાન, હે અખિલ બ્રહ્માંડના માલિક, અમારામાં શું ખોટ રહી ગઈ? અમને તારી પૂજામાં શું ખોટ રહી ગઈ કે અમને હજી સુધી પણ શેર માટીની ખોટ છે? એક વખત નારદજી ત્યાં ફરતા ફરતા આવી ચડ્યા. રાજા ચિત્રવર્માએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને નારદજીએ તેના મોં પરની રેખાઓ ઓળખી ગયા. નારદજીને એમની જે દુઃખ રખેલું હતું એમની રેખાઓથી એ દુઃખ એમ કે એમને સાક્ષાત કળાઈ રહ્યું હતું. એટલે એમણે પૂછ્યું, રાજન, તમે કઈ ચિંતામાં છો? રાજા બોલ્યા, મુનિરાજ, હું સર્વ રીતે સુખી છું, પણ મારે ઘેર શેર માટીની ખોટ છે. મારા પછી મારી ગાદીનો વારસદાર કોણ થશે એની મને ચિંતા સતાવ્યા કરે છે. નારદજી બોલ્યા, હે રાજન, તમે સંતાન ઈચ્છતા હોવ તો તમે યજ્ઞ કરાવો અને તેની પ્રસાદી રાણીને આપો. તમારી ઈચ્છા જરૂર પૂરી થશે. થોડા દિવસો પછી રાજાએ યજ્ઞ કરાવડાયો. તેમાં સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણોને નોતર્યા. ધામધૂમથી યજ્ઞ કર્યો અને યજ્ઞની પ્રસાદી રાણીને ખવડાવી અને રાણીને 9 મહિના પૂરા પેટ થયા અને રાણીએ એક સ્વરૂપવાન કન્યાનો જન્મ આપ્યો છે. આ ગામની અંદર ઢગરાળો ઢોલ વાગ્યો અને આ કુંવરીની જે જન્મ થયો હતો અને એની ખુશીમાં ગામના લોકો નાચ કૂદ અને ગાવાનું માંડ્યા છે, મોજ કરે છે બધા. રાજાએ તેના ભવિષ્ય વિશે પ્રશ્ન કર્યો. તેના જવાબમાં રાજ જ્યોતિષી બોલ્યા કે અમે એના જોશ નહીં બતાવીએ. રાજા કે કેમ પણ? જ્યોતિષે ખચકાતા અવાજે જવાબ આપ્યો, મહારાજ, અમને મોઢેથી આ બોલવું નથી ગમતું, પણ શું છે એના ભાગ્ય? મુનિરાજ, મને બતાવો જ્યોતિષ. જ્યોતિષ મહારાજ કહે છે કે મહારાજ, 14 વર્ષ સુધી આ કન્યાનું ભવિષ્ય સારું છે. તેનું લગ્ન પણ ખાનદાન કુળમાં રાજકુંવર સાથે થશે. પણ રાજાને આગળ વધતા પાછા જ્યોતિષ બંધ થઈ ગયા. એટલે રાજાએ ફરી ચિંતાતુર થઈને પૂછ્યું, 14 વર્ષ સુધી બધું રેડી છે તો પછી શું છે? 14મા વર્ષે કુંવરી વિધવા બનશે. આહા! આ વાત સાંભળી રાજા વ્યાકુળ બની ગયો. તે જોઈ અને જ્યોતિષ બોલ્યા, પણ મહારાજ, ચિંતા કરવા જેવું નથી. મહાદેવજીની કૃપાથી તેને ચૂડીને ચાંદલો અખંડ રહેશે. આ સાંભળી રાજાએ કંઈક રાહત થઈ અને તેણે જોશીને દક્ષિણા આપી અને વિદાય કર્યા. અને શ્રીમંતી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી. એનું નામ શ્રીમંતી પાડવામાં આવ્યું. આમ કરતા કરતા 14 વર્ષ થવાની તૈયારી થઈ ગઈ અને તેના લગ્નની પણ તૈયારીઓ થવા લાગી. ત્યારે સતી શ્રીમંતીના કાને ઉડતી વાત આવી કે પોતે 14 વર્ષે વિધવા બનવાની છે. આ જાણી તે એક ઋષિના પત્ની, જેમનું નામ હતું મૈત્રી, પાસે ગઈ અને બોલી, માં, મેં એવા શા પાપ કર્યા છે કે મારે આ ભવમાં બાલ વિધવા બનવું પડે છે? શું આનો કોઈ ઉપાય નથી માં?
મૈત્રીએ તેને સાંત્વના આપતા કહ્યું, બેટી, તારી કુંડળીમાં ભલે ગમે તે લખાયું હોય, પણ જો તું 16 સોમવારનું વ્રત કરીશ તો તને જરાય વાંધો નહીં આવે. ભગવાન શંકર અને માતા પાર્વતી તારો ચૂડી ને ચાંદલો અમર રાખશે. આ વાત સાંભળી અને શ્રીમંતીની ખુશ થઈ ગઈ અને તે મહેલમાં આવી અને તેને 16 સોમવારનું વ્રત કરી દીધું. થોડા દિવસો પછી શ્રીમંતીનો લગ્ન નિષેધ દેશના રાજાના પૌત્ર ચિત્રાંગદ સાથે થયા. રાજા રાણી તેને ખૂબ જ પહેરામણી આપી અને ભાવ ભર્યું અહીંયા સાસરે વિદાય કરી. સાસરે ગયા પછી પણ શ્રીમંતીને 16 સોમવારનું વ્રત ચાલુ જ રાખ્યું. પોતાના અખંડ સૌભાગ્ય માટે રોજ શંકર પાર્વતીને પ્રાર્થના કરતી હતી. એક દિવસે શ્રીમંતીની તેના પતિ ચિત્રાંગદ સાથે નદીના કિનારે તરવા માટે એમ કે ફરવા માટે જાય છે. સાથે પતિ કેટલાક મિત્રો પણ આવ્યા છે. તેમના આગ્રહથી ચિત્રાંગદ હોડીમાં બેસી અને નૌકા વિહાર કરવા તત્પર બન્યો. શ્રીમંતીની અશુભની આશંકા થતાં તેણે ઘણો સમજાવ્યો, પણ તે માન્યો નહીં. આખરે શ્રીમંતીની કિનારે બેસી રહી અને ચિત્રાંગદ હોડીમાં બેસી અને મિત્રો સાથે ચાલ્યો ગયો. હોડી થોડેક દૂર ગઈ છે એટલે અચાનક વાવાઝોડું ફૂંકાવા માંડ્યું અને હોડીમાં આમ ઊંધી અવળી થઈ ગઈ અને એમાં બેઠેલા સૌ નદી પાણીમાં ડૂબાઈ ગયા. આ દ્રશ્ય જોઈ શ્રીમંતીના હૈયાની અંદર ફાળ પડ્યો. પોતાના પતિને આ નદીના પાણીમાં ડૂબતો જોઈ અને ચિંતા વ્યાકુળ થઈ ગઈ. એને એમ થયું કે શું પાણીમાં ડૂબી ગયો હશે? ત્યાં જ નદીના કિનારે ઉભેલા માછીમારો આ દ્રશ્ય જોઈ અને તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા, પણ ત્યાં કોઈ હાથમાં ના આવ્યું. શ્રીમંતીની રોતી કકળતી મહેલે ગઈ અને પોતાના સાસુ સસરાને આ બધી વાત કરી. આ વાત સાંભળી અને તેઓ પણ વિલાપ કરવા લાગ્યા. આ બાજુ હોડી ઊંધી વળતા જ તરત જ એક નાગ કન્યાએ ચિત્રાંગને બચાવી લીધો. તેને લઈ અને તે નાગ પાસે ગઈ અને તેને કહ્યું, પિતાજી, આ યુવાનને મેં ડૂબતો બચાવ્યો છે અને તેને એના ઘરે પહોંચાડી દો. નાગરાજાએ એને પોતાને મુગટથી એક મણી કાઢીને આપતા કહ્યું, હે યુવાન, આ મણી હાથમાં રાખી અને તું જ્યાં જવાની ઈચ્છા કરીશ ત્યાં તું પલવારમાં પોકી જઈશ. એમ ચિત્રાંગદ રાજાએ પગે લાગી અને નાગ કન્યાઓનો આભાર માની હાથમાં મણી રાખી અને સીધો પોતાના રાજમહેલમાં પહોંચી ગયો. ચિત્રાંગદનો સાજો નરવો જોઈ અને પોતાની સામે ઉભેલા રહેલા જોઈ અને શ્રીમંતીની આશ્ચર્યનો પાર ન રહ્યો. તે દોડીને એને ભેટી પડી. તેની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા. રાજા રાણી પણ ભેટી પડ્યા હતા. ચિત્રાંગદને ખાતરી થઈ ગઈ કે પોતાની પત્ની શ્રીમંતીની સોમવારનું વ્રત કરે છે, તેના પ્રતાપે જ હું જીવતો પાછો આવ્યો છું. આથી તે ભગવાન શંકર અને માતા પાર્વતીને ભાવ ભક્તિથી એની પૂજા કરવા લાગ્યો અને એની ભક્તિ કરવા લાગ્યો. શ્રીમંતીનીએ પોતાનું સૌભાગ્ય પાછું મેળવી અને હરખમાં આજીવન વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી. થોડાક દિવસો પછી શંકર અને પાર્વતી માતાની કૃપા થઈ અને એમના એક દંડી જાય એવા 8 પુત્રો રત્ન આપ્યા અને તેના પિતા ચિત્રવર્મા ત્યાં પણ પુત્રનો જન્મ થયો. આ વ્રતના પ્રભાવથી બંને કુટુંબમાં આનંદ છવાઈ ગયો. મિત્રો, આજે કહેવાય છે કે સતી શ્રીમંતીની આ કથા જે કોઈ સાંભળશે ને એના પર શંકર ભગવાન અને મા પાર્વતી અનહદ કૃપા ઉતારશે અને તેઓ સર્વ મનોકામના પૂર્ણ થશે. મિત્રો, જે આ વાર્તા માંડી છે, જે વાર્તા આજે કહી છે, માત્ર એને સાંભળવાથી પણ ભગવાન શંકર અને માતા પાર્વતી અનહદ કૃપા ઉતરશે. મિત્રો, આ દરેક સોમવારે આ વ્રત કરી શકાય. દરરોજ અખંડ સોમવાર, જે કોઈ દિવસ તૂટે નહીં એવા સોમવારનું આ વ્રત છે. તો મિત્રો, તમને જો અમારી આ વાર્તાઓ ગમતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને તમારા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા જ વિડીયોમાં. તો આ સુધી
જય 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 દ્વારિકાધીશ.